ભાવનગર અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂના ખુલ્લેઆમ ચાલતા સ્ટેન્ડનો વિડીયો વાયરલ થયો। વિડીયો અલંગ સોશિયા બ્રેકિંગ યાર્ડ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે। વિડીયોમાં દેશી દારૂનું સેવન કરતા ઈસમો બિંદાસ મોજ માણતા નજરે પડી રહ્યા છે। દારૂબંધીના દાવા વચ્ચે અલંગ મરીન પોલીસની કામગીરી સામે ગંભીર સવાલ ઉઠ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। भरूच में श्रमिको भरेली पिकअप वाननो गमखार अकस्मात में 2 श्रमिकना मौत निपज्या। वागरानी जीआईडीसी पासे आ बनाव बन्यो। 13 जेटला घायल श्रमिकोने होस्पिटल खसेडवामां आव्या। वाहननुं ब्रेक फेल थता अकस्मात सर्जायो होवानुं अनुमान छे। सूरत में नकली पोलीस नकली खाद्य पदार्थ बाद G20 ना नकली एजंटनी पोलीसे धरपकड़ करी। G20 ना नकली एजंट बनीने लोको साथे छेतरपिंडी करता गोपाल पटेल ने अडाजण पोलीसे झड़पी पाड्यो। गोपाले होटल संचालक पासेथी 28 लाख पड़ावी छेतरपिंडी करी होवानुं बहार आव्युं। आ उपरांत गोपाल आर्मीमेन पोलीस अधिकारी बनीने लोको साथे छेतरपिंडी करतो होवानो पण खुलासो थयो। हाल अडाजण पोलीसे गोपाल पटेलनी धरपकड़ करी छे। रशिया અને યુક્રેનના યુદ્ધની માઠી અસર પડતા હીરા ઉદ્યોગમાં ભારે મંદી વર્તાઈ છે, જેથી સુરત બાદ ભાવનગરમાં પણ હીરાના ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે। હીરાના ઉદ્યોગમાં મંદી આવતા જાણે કે ઉદ્યોગ પર ગ્રહણ લાગ્યું હોય તેમ વેપાર ધંધો પડી ભાંગ્યો। તો બીજી તરફ હીરાના વેપારીઓ જણાવી રહ્યા છે કે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધની ખરાબ અસર નાના કારખાના ધરાવતા વેપારીઓને વધુ થઈ રહી છે। રત્ન કલાકારોને રોજીરોટી માટે રઝળવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। ઇઝરાયલ યુદ્ધના કારણે हीरा उद्योग में मोटा पाये बेरोजगारी वधी गई है। येमन में छेल्ला रशिया युक्रेन युद्ध पछी परिस्थिति कथावती गई अने एक मंदीनो माहोल उभो थयो अने हिसाबे घणा वेपारीओने कारखानानो शोषवानुं आव्युं। हीरामां वेकेशन थी जे रोजनुं खाय अने रोजनुं रळवावाळा छे एने एक खराब परिस्थितिनो सामनो करवो पड़े एवी स्थिति अत्यारे ऊभी थई छे કે અમારે ગમે એમ કરીને એના કારખાના અમારા ધીમા પાડી અને રજા અમારે વેકેશન પાડવાની તૈયારીમાં છે અને કારીગરોને અમે સાચવવાની પોઝિશન અમારે અત્યારે રહી નથી। અત્યારે ખૂબ મંદીનો માહોલ ઉભો થયો છે। અંદાજિત ભાવનગર જિલ્લામાં ડાયમંડ સાથે સંકળાયેલા 2 લાખથી ઉપર માણસો છે અને અત્યારે ખૂબ પરિસ્થિતિ ગંભીર ઊભી થઈ છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતા જ લીંબુના ભાવમાં તોતિંગ વધારો નોંધાયો છે। લીંબુના અગાઉ જે ભાવ 50 થી 60 રૂપિયા કિલોના હતા તે ભાવ હાલ 170 થી 200 સુધી પહોંચી જતા ભાવમાં 3 ગણો વધારો નોંધાયો છે। જ્યારે લીંબુની આવકમાં 50% જેટલો ઘટાડો નોંધાયો છે। વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં હાલ દૈનિક 50 મણ જેટલી લીંબુની આવક નોંધાઈ રહી છે। અગાઉ દરરોજ 100 મણથી વધુ લીંબુની આવક હતી, જેમાં 50% જેટલો ઘટાડો નોંધાયો છે, જેની સીધી અસર ભાવ વધારા પર જોવા મળી રહી છે। ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આગામી સમયમાં લીંબુના ભાવમાં હજી પણ વધારો જોવા મળે તેવી શક્યતાઓ। અત્યારે લીંબુનો ભાવ 200 રૂપિયા થઈ ગયા છે, પણ એનું કારણ કે લીંબુની આવક ઓછી છે। અત્યારે 20-25 મણ કે 30 મણ લીંબુ વધુમાં વધુ આવે અને સીઝનમાં એ જ લીંબુ 100-120 દાગીના હોય 120 થી 30 રૂપિયાના ભાવથી લીંબુ લેવી છે તો એ લીંબુ અમને 140-50 માં ઘરમાં પડે છે। 180-200 માં વેચી છે। માલની આવક ઓછી આવવાથી ભાવ વધારે છે અત્યારે એના હિસાબથી અમે લીંબુ વેચવી છે અને કમિશન ચડે છે અમારે 10%। એના હિસાબે અમારે મોંઘા વેચવા પડે। આણંદના ઉમરેઠમાં ભર ઉનાળે પાણીનો પોકાર। કાળઝાળ ગરમીમાં ઉમરેઠમાં સતત 3 દિવસથી પાણી ન મળતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રજનીનગર સોસાયટી રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાતા રહીશોને ભારે હાલાકી વેઠવવાનો વારો આવ્યો। પાલિકાની ચારણી માતા કુવાની મોટર બળી જતા પાણીની સમસ્યા સર્જાઈ હતી। પાણી ન હોવાથી રહીશો ટેન્કરથી પાણી માંગવા મજબૂર બન્યા છે। સમાચાર રાજકોટથી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમેસ્ટર 4 નું પેપર લીક થવાના મામલે જાણકારી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવી। મારે જે કહેવાનું છે કે પરીક્ષા કેન્દ્રોને જે પ્રશ્નપત્રો મોકલવામાં આવેલ તે ટોટલી ઓટોમેટિક સિસ્ટમ દ્વારા જ જનરેટેડ હોય છે। જે પરીક્ષા શરૂ થયાના 90 મિનિટ અગાઉ જ કોલેજને ડાઉનલોડ શક્ય બને છે। જે પરત્વે યુનિવર્સિટી દ્વારા પ્રશ્નપત્ર બાબતે તમામ પાસાઓને ધ્યાને રાખીને ઝીણવટ ભરી સઘન તપાસ ચાલુ છે। તપાસના અંતે જો કોઈ ગેરરીતિ માલુમ પડશે તો સંબંધિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। જે અમને લાગી રહ્યું છે કે આ સિસ્ટમેટિક સ્કેમ છે અને એક નેક્સસ ચાલી રહ્યું છે
કોઈ પણ જગ્યાએ પોતાની કોલેજનું પરિણામ સારું આવે એના માટેના આ બધી જ જે ગતકડાઓ છે એ ગતકડાઓ અપનાવવામાં આવે છે. 10:30 વાગે પેપરનો ટાઈમ હોય અને આ જે પેપર છે 9:20 વાગે અલગ અલગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય છે. એટલે બની શકે છે કે અમારી પાસે જે પુરાવો 9:20 નો છે, લગભગ કદાચ એના કરતા 1 કલાક અગાઉ પણ આ પેપર જે છે એના પ્રશ્નપત્ર છે વાયરલ થઈ ચૂક્યા હોઈ શકે છે. તેમણે કહ્યું કે અમે 200 ફોર્મ ઉપાડેલા હતા. મહાસંમેલન થયું ત્યાં સુધીમાં 50%નું ડોક્યુમેન્ટેશન ફંડ અમે ક્લિયર કરી નાખ્યું હતું. અમે નામાંકન ભરવા માટે તૈયારીઓ કરી લીધી હતી, પરંતુ પરેશભાઈ અમારું પીઠબળ બની ગયા છે. ત્યારે અમે અપક્ષ તરીકે પણ લડવા નથી માંગતા. મહત્વનું છે કે રાજકોટ બેઠક પરથી એક સાથે 100 ક્ષત્રિય સમાજની મહિલા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે તેવું રાજપૂત સમાજ સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાઓલે આ જાહેરાત કરી હતી. રાજકોટમાં પરેશ ધાનાણીની ચાલુ સભામાં વીજળી ગુલ થઈ ગઈ. સ્થિતિ એવી સર્જાઈ કે જાણે વિપક્ષનો અવાજ બંધ થઈ ગયો. 2-3 મિનિટ સુધી વીજળી વિના જ સભા ચલાવવી પડી. રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફોર્મ ભરતા પહેલા શહેરના બહુમાળી ભવન ચોક ખાતે જન સ્વાભિમાન સંમેલન યોજાયું. સ્ટેજ પર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત હતા. આમ આદમી પાર્ટીના નેતા અને ક્ષત્રિય અગ્રણી યુવરાજસિંહ જાડેજા સંબોધન કરી રહ્યા હતા ત્યારે જ લાઇટ ગઈ. મોકો જોઈને ધાનાણીએ પણ સરકાર પર કટાક્ષ કર્યો. ધાનાણીના કટાક્ષ બાદ વશરામ સાગઠિયાએ એવો આરોપ લગાવ્યો કે સામે લાઇટ છે પણ અમારી જ કાપી નાખી છે. ક્ષત્રિય આગેવાન યુવરાજસિંહે પણ વશરામ સાગઠિયા જેવો જ આરોપ લગાવ્યો. જો કે યુવરાજસિંહ જાડેજા માટે રાજકોટની ધરતી પર ભાષણના સંયોગ ન હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ધાનાણીની સભામાં જ્યારે યુવરાજસિંહના હાથમાં માઇક હતું ત્યારે જ વીજળી ગુલ થઈ અને ભાષણ ટૂંકાવવું પડ્યું. 14 એપ્રિલે જ્યારે રાજકોટમાં ક્ષત્રિયોનું મહાસંમેલન થયું ત્યારે તો યુવરાજસિંહનું ભાષણ જ નહોતું થવા દેવાયું. લોકશાહીના સૌથી મોટા પર્વ એવા લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું આજે મતદાન યોજાઈ રહ્યું છે. તો બીજી તરફ આજે ત્રીજા તબક્કામાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફોર્મ ભર્યું. પોતાના મત વિસ્તારમાં પ્રચંડ પ્રચાર કર્યા બાદ ગાંધીનગર બેઠકથી ભાજપ ઉમેદવાર અમિત શાહે વિજય મુહૂર્તમાં જીતના શંખનાદ સાથે ઉમેદવારી પત્ર ભર્યું. તેઓએ 12:39 કલાકે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે અને જંગી રેલી કરીને કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી. ફોર્મ ભરતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્યો અને ઇન્ચાર્જ પણ હાજર રહ્યા. ફોર્મ ભર્યા બાદ શાહે કહ્યું કે અમારા માટે ગૌરવની વાત છે. આ જ મતક્ષેત્રમાં એક બૂથ કાર્યકર્તાથી સાંસદ સુધી પહોંચ્યો છું. આ બેઠક પરથી અડવાણી અટલજીએ પ્રતિનિધિત્વ કર્યું છે અને આ જ બેઠક પર પીએમ મોદી મતદાતા છે. એટલે આ બેઠકથી પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગૌરવની વાત છે. સાથે તેમણે નરેન્દ્ર મોદીને ત્રીજી વાર પીએમ બનવાની પણ વાત કરી. चुनाव में